हे गाइस, गुड मॉर्निंग, बैक टू माय न्यू ब्लॉग। तो गाइस આપણે આજની શરૂઆત છે ગાइस બ્લોગની। તો આજની આપણે કામે નથી જવાનું અને આજે આપણે કામે રજા રાખેલી છે। મેં જતા ગાइस કાલ લગનમાં તો લગનને આવી રાતે મોડું તો થઈ ગયું ને તો ગાइस આપણે કામની રજા રાખેલી હતી એટલે આપણે આજ રજા રાખી અને ઘરે હજી ગાइस આપણે અત્યારે કેટલા વાગે ખબર છે લગભગ મને અંદાજ તો મોબાઈલમાં જોયું હતું 9:50 થઈ ગઈ 9:50 હજી ઉઠીને આવ્યો હું અને મોઢું ને ધોયું પછી સીધો આપણે બ્લોગ ચાલુ કરી દીધો અને હજી તો ચા પીવાનું પણ બાકી છે તો ચા નાસ્તાનું કરી લઈ પછી ગાइस આપણા કપડાં કાઢવાના છે તો કાઢી નાખીએ અને પછી કંઈક કરશું તો પહેલાં તો ચા નાસ્તો કરી લઈએ। તો જો ગાइस આપણે મારા મમ્મી કરે છે પોતું અને આપણે વાટકો લેતા જઈએ ચા નાસ્તાનું કરી નાખી વાટકો ઉપર પડ્યો ફીટી ઉપર તો વાટકો લઈ લઈએ અને ચા નાસ્તાનું કરી લઈએ। ગાइस આપણે ચા નાસ્તો કરી લીધો અને હવે ગાइस આપણે રહ્યું ને બદલાવાના છે કપડાં તો ગાइस આપણે મારા મમ્મી જવાના કપડાં ધોવા તો આપણે નવા કપડાં પહેર્યા ને તો આપણે ધોઈ દઈએ એટલા માટે આપણે કપડાં બદલાવી નાખી અને આ કપડાં નવા પહેરાઈ ધોઈ જાય અને આપણે જૂના પહેરી લઈએ જૂના એટલે ગાइस આપણે કામ કરીને જવાનું હોય ને તો પહેલાં આપણે કપડાં પહેરી લઈએ અને નવા કપડાં આપણે આ મમ્મી ધોઈ નાખે તો આપણે કપડાં બદલાવી લઈએ। તો ગાइस મારા પપ્પા પણ આવતા રહ્યા આપણે વાડી આંટો મારવા ગયા હતા ને તો મારા પપ્પા આવતા રહ્યા આપણે જોઈ લઈએ તિજોરીમાં લુગડા પડ્યા હોય લુગડા લઈ લઈએ આ રી જોડી આપણે તો લઈ લઈએ અને બદલાવી લઈએ। તો ગાइस આપણે હવે કપડાં બદલાવી લઈએ ગાइस આપણે કપડાં બદલાવી લઈએ અને જો ગાइस મારા પપ્પા વાડીએથી ગયા હતા વાડી આંટો મારવા આવતા રહ્યા અને મારી મમ્મી અહીંયા અંદર ઘરે આરામ કરે છે। મારા પપ્પાની મારી મમ્મી બ્લોગ બની દે તો થોડુંક ગાइस આપણે શરમ લાગી પણ કઈ વાત નહીં ગાइस તો ગાइस આપણે અત્યારે ગાइस આપણે 12 વાગી ગયા છે અને ગાइस આપણે કપડાં ન બદલાવા પહેલાં તો આપણે ગાइस જમી લઈએ મમ્મીની મામાની વાત કરે ને મમ્મી વાત કરી લે ને ગાइस પછી આપણે જમી લઈએ આપણે હવે બેસવાનું છે જમવા તો હજી તો ગાइस મારા મામા હારે વાત હાલે પણ તો ગાइस આપણે જમી લઈએ તો જો ગાइस આપણે ગવારનું શાક છે અને રોટલી તો મારા પપ્પા વાટકા લઈને આવે છે તો કાકી આવ્યા છે તો આપણે ગાइस જમી લઈએ આપણે બપોર પછી જમવામાં છે ગવારનું શાક અને રોટલી અને છાશ તો ગાइस આપણે જમી લઈએ गाइस આપણે જમી લીધું હોય ને હવે गाइस આપણે બદલાવવાના છે કપડાં તો गाइस આપણે ઓલા રૂમમાં જઈએ ને મારા મમ્મી મારા પપ્પા અને મારો ભાઈ જમે છે તો આપણે આ રૂમમાં આપણે આવતા રહીએ કપડાં બદલાવા તો ગાइस થોડુંક બલ્બની લાઇટિંગ ઓછું પડે છે થોડુંક આપણે મોબાઈલની ફ્લેશ લાઇટ ચાલુ કરી નાખીએ અને હવે गाइस આપણે તો કપડાં બદલાવી લઈએ પહેલાં તો गाइस આપણે આના માથે આપણે મેક દઈએ શું કહેવાય થોડુંક યાદ ના આવતું ટેબલ જેવું ટેબલ એટલે આમ કંઈક કહેવાય ગાइस મને પણ એટલી બધી ખબર નથી અને જો गाइस મારી મમ્મી અને મારા પપ્પા અને મારો ભાઈ અહીં ત્યાં જમવા બેઠા છે અને આપણે જમીન આવતા રહ્યા અને કપડાં બદલાવાના છે તો હવે કપડાં બદલી નાખી અને દીદી મારી મમ્મીને કપડાં ધોવા તો કપડાં બદલાવી દીધા અને આ ગાइस કપડાં છે ને તે દેવાના છે મારા મમ્મીને ધોવા માટે તો આપણે બાઇકની ચાવી કિચન નાખી દઈએ અને આ કપડાં દીધી મારા મમ્મીને ધોવા તો ગાइस આપણે ઘડીક આરામ કરી લઈએ અને પછી ગાइस આપણે 3 વાગે કે કેટલા વાગે ઉઠી કે નક્કી નહીં અને હવે ગાइस આપણે કરી લઈએ ઘડીક આરામ અને પછી ગાइस આપણે કાલે જવાનું થાય છે કામે તો એટલા માટે આપણે આરામ કરી લઈએ એટલે કાલે આપણે જરાય થાક લાગે નહીં તો આપણે હવે કરેલી આરામ गाइस આપણે હવે કરેલી ઘડીક આરામ તો गाइस મારો ભાઈ જોયો મોબાઈલ તો મારા આપણે કરી લઈએ તો મારો ભાઈ ગયો તો गाइस ભણવા અને અત્યારે
નાખી आपकी कंपनी बहुत अजीब है। वहाँ कर्मचारियों को ऑफिस में घुसने से पहले अपनी नाक के अगर आप किया तो उसने स्क्रीन किया और गाय को थोड़ी ब्लास्ट उसके ही अंदर एक्सप्लोड हो गए। અત્યારે વાગ્યા ટાઈમના 8 બસ આપણે થોડું થઈ ગયું અંધારું અને અત્યારે ગેસ આપણે હજી મારો ભાઈ આરામ કરે છે અને હું જે કરી દઉં છું બી ભાઈ આરામ કરતો તો મોટું ધોયું જશે આમ જો ગાઈસ થોડું અંધારું થઈ ગયું જાજુ નથી થયું થોડુંક થયું છે અને થોડું એટલે 7 વાગી ગયા ને આપણે તો એમ અંધારું થઈ ગયું છે અને હવે આપણે 3 વાગે ઉતરતા છે 7 વાગ્યા સુધી તો મોઢું ને ધોઈ નાખીએ પછી આપણે હવે મોઢું ધોઈ નાખ્યું છે અને હવે આપણે ગાઈસ રહ્યું ને મારા ભાઈને જગાડું તો જાગે કે નથી જાગતો ભાઈ આનંદ 7 વાગી ગયા ઉઠ હવે અંધારું થઈ ગયું બસ મારો ભાઈ ઉઠી ગયો છે હવે કુલર બંધ કરી દઈ હા યાદ કરી દઈ તો મોટું ને અને જો મારો ભાઈ ઉઠી ગયો અને બહાર વહી ગયો મોટું ધોવા માટે તો ગાઈસ આપણે હવે આજનો બ્લોગ આપણે પૂરો કરી મળશું ગાઈસ નવા એક બ્લોગમાં બાય બાય.